ભરૂચના આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી રાત્રિના 11 કલાકની આસપાસ અચાનક વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ લાગતા સમગ્ર વિસ્તારની વીજળી ડૂલ થઈ હતી। ગાયત્રીનગર સોસાયટીમાં વીજળી ડૂલ થવાથી સોસાયટીના રહીશોએ ફોન પર ડીજીવીસીએલનો સંપર્ક કરતા ડીજીવીસીએલના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રાન્સફોર્મરનું વાયરિંગ ચેક કરીને જણાવ્યું કે વધારે વીજળી ખેંચતા સાધનોના વધુ પડતા વપરાશના કારણે આ ઘટના બની છે। વધુ ઓવરલોડેડ સાધનોના વપરાશના કારણે ટ્રાન્સફોર્મર પર વધુ લોડ પડવાથી ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાથી ટ્રાન્સફોર્મરમાં ધડાકો થવાથી ટ્રાન્સફોર્મર બળી ગયું છે। માટે કાલે સવારે નવું ટ્રાન્સફોર્મર નાખીશું ત્યારે પાવર આવશે, પરંતુ આખી રાત તમારે ગરમીમાં વિતાવવી પડશે। વીજ કર્મચારીની આવી વાત સાંભળતા સોસાયટીના રહીશોએ વીજ કંપનીના કર્મચારીઓ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે હાલમાં 43 ડિગ્રી જેટલી સખત ગરમીમાં અમે લોકો નોકરી ધંધા પરથી થાકીને ઘરે આવીએ છીએ અને વીજ કંપનીની આવી બેદરકારીથી આખી રાત પાવર વગર કેવી રીતે વિતાવીએ। હાલમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હોવાથી વિદ્યાર્થીઓ આટલી સખત ગરમીમાં લાઇટ પંખા વગર કેવી રીતે વાંચે। વધુમાં સોસાયટીના રહીશોએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે પણ અમારી સોસાયટીના આ જ ટ્રાન્સફોર્મરમાં રાત્રે 1 વાગે ધડાકો થવાથી વીજ કંપનીમાં ફોન કરવાથી વીજ કંપનીના કર્મચારી આવીને વધુ પડતા ઓવરલોડેડના કારણે ટ્રાન્સફોર્મર બળી ગયું છે, જેથી કાલે સવારે પાવર આવશે। આજે આખી રાત તમારે ગરમીમાં વિતાવવી પડશે એવું કહ્યું હતું, જેથી અમારે આખી રાત ગરમીમાં વિતાવવી પડી હતી અને સવારે વીજ કંપનીના કર્મચારીઓ નવું ટ્રાન્સફોર્મર નાખતા સવારે 12 વાગ્યે પાવર આવ્યો હતો। તો તમે એવું કેવું ટ્રાન્સફોર્મર નાખ્યું કે આજે ફરી પાછી ગઈકાલ જેવી સમસ્યા ઉદ્ભવી અને ગાયત્રીનગર સોસાયટીના વિસ્તારમાં વારે ઘડીએ ટ્રાન્સફોર્મરમાં ધડાકા થવાની વારંવાર અને વીજળી ડૂલ થવાની સમસ્યા ઉદ્ભવે છે, જેથી અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ચક્કાજામ કરી વીજ કંપનીનો ઘેરાવ કરીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી।